બનાસકાંઠા સીટ પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય લીડથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આગળ પાછળ ચાલી રહ્યા છે. ત્યારે અત્યારે તો સમગ્ર ગુજરાતના લોકોની નજર બનાસકાંઠા સીટ પર છે. બનાસકાંઠાની સીટ પર કોણ બાજી મારે છે તે ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે. સમગ્ર ગુજરાતમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સૌ કોઈની નજર બનાસકાંઠાની સીટ પર જ છે. બનાસકાંઠાની સીટ પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. ક્યારેક ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આગળ હોય છે, તો ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આગળ હોય છે. અત્યાર સુધી 10 રાઉન્ડ પૂરા થયા છે. 10મા રાઉન્ડના અંતમાં જ્ઞાનીબેન ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી સૌ કોઈની નજર બનાસકાંઠા સીટ પર છે. બનાસકાંઠા સીટ પર કોણ બાજી મારે છે? બનાસની બેન જ્ઞાનીબેન કે પછી બનાસની બેટી રેખાબેન? સૌ કોઈ લોકો બનાસકાંઠાનું પરિણામ જાણવા માટે ખૂબ જ આતુર બન્યા છે. ત્યારે ટૂંક જ સમયમાં બનાસકાંઠાનું ચિત્ર પણ ક્લિયર થઈ જશે. પાતાળેશ્વર મહાદેવ પાસે દર્શન કરીને એક જ દુઆ માગી છે કે આ લોકશાહીનું જતન થાય. સમગ્ર બનાસકાંઠાનું વહીવટી તંત્ર હોય, જે ચૂંટણી સાથે સંકળાયેલું તમામ અધિકારી હોય, પદાધિકારી હોય, એક તટસ્થ રીતે આ મતગણતરી થાય અને બનાસકાંઠાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને જે એક લોકશાહીના પર્વની ઉજવણી કરી છે, દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે ખૂબ સારું મતદાન કર્યું છે. અને હવે જે કાંઈ પરિણામ આવવાનું છે એ આજે આવવાનું છે. ત્યારે અમે 100% આશાવાદી છીએ. સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને જે વાયદા આપ્યા છે એ વાયદા પૂરા કરીશું. પરિવર્તન નિશ્ચિત છે. કેટલી લીડની આશા રાખી રહ્યા છો? અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 5 લાખના દાવા નથી કરતા, પણ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે, એમાં કોઈ બેમત નથી.